વાડીએ તેમાં બાપુજીએ છોકરાને કીધું કે આપણી વાડીએ જીપ કોની આવી હતી કે જીપ નહીં કે આ શીલા રહ્યા એ કે શીલા નથી જીવલો ટાયરના ચંપલ પહેરીને ગયો એની સાપું થઈ જાય. હા અત્યારે ગામડામાં કેવી જમાવટ કેવી સુવિધા આવી. હા હવે ખેડૂને વાવવા પણ નથી ગમે એ વાવવું હોય વળણી ફીટ કરી દો હોય જાય. હા નહીં તો આયથે વાવવું પડે. હા 2-3 વર્ષ જવા દો આ કપા ઉતારવાના મશીન આવશે. કોમ્પ્યુટરમાં મેળવી દેવો ને તે મશીન કપા ઉતારીને ડેલી આવીને હાથ પાડશે ચાલો યાદમાં હિસાબ લઈ જાઓ. હા હા આ ગમ ગુવાર આવી ગયા બોલો જેવી તેવી વાત છે જમાવટ છે. અત્યારે વાળીએ 2 વ્હીલ છે બાઇક બોક્સર સ્પ્લેન્ડર હોન્ડા હમણાં નવું આવ્યું અપાચી પેલા પગમાં કપાસી. હા 3 વર્ષ જવા દો વાળીએ 4 વ્હીલ પડ્યા છે. ખેડૂત સવારે એસી ગાડી લઈને વાળીએ જાય 22 દિવસના 12 વાગે હેલિકોપ્ટરમાં ભાત લઈને આવશે. આકાશમાંથી ઉતરા રે ભોળી ભવાની ઉતરા એવા નોતરા મનસે દાંતેડા લઈને હરળ વાટું. આ કઈ જેવી તેવી જમાવટ થઈ. અત્યારનો યુગ હારામાં હારો યુગ. આખા ગુજરાતનો વિકાસ થયો છે. એક મોટા શહેરથી માંડીને દરિયાકાંઠાના નાનકડા ગામડા સુધી કેવી મશીનરી આવી. હું કોમ્પ્યુટર યુગ આવ્યો જીવવા જેવો. હા લેપટોપ ઉપર આ છોકરાઓ પાસે મોબાઈલ છે વિદેશમાં મોટી ઘટના બને તેને ખબર પડી જાય. બોલો આપણને હજી કોમ્પ્યુટરમાં ખબર નથી પડતી. શું કામ આપણે આ યુગમાં જન્મા નથી. બાળક આ યુગમાં જન્મા. ઘોડાપુર નદીમાં આવે ને હાથી તણાઈ જાય માછલી હમાપુરે હાલે. શું કામ ઈ યુગમાં એના ભેગી જન્મી. આ સરકારી નોકરિયાત ને ફરજિયાત કે કોમ્પ્યુટર શીખવા જ પડશે. હવે અમુક ને 2-2 વર્ષ માન બાકી છે કે શીખી લે તો પૂરું થાય. હા આ બધું જોવા જેવું. અત્યારે ઈ જમાનામાં બાયું ને કામ હતું ને એનું 2% અત્યારે કામ ને અહીં બેનું દીકરીઓ માતાઓનો વર્ગ જાજો છે કે ઈ જમાનામાં કામ હતો. અત્યારે પુરુષ માટે સારો યુગ છે પણ બેનું દીકરીઓ માતાઓ માટે તો સુવર્ણ યુગ છે. આ લાઈટું આવી ગયા વૈજ્ઞાનિક યુગ જ નહોતો. 20 માણસનું કુટુંબ હોય ને તો બાઈને રાતે 3 વાગે જાગવું પડે. દેશી ઘંટીએ મણના દરણા દળવા પડે એકલા એટલે કંટાળો ન આવે થાક ન લાગે. ઘંટી ગીત ગાતા જાય એ વનમાં નહીં મળે તેલ ધૂપેલ સયરુનો મેળ પધારો પિયર ભણી સતીજો ને સીતા ને લક્ષ્મણ વીર પધારો પિયર ભણી. મણના દરના દળતા જાય અને ગાતા જાય. હજી રેડિયોમાં કોઈ કલાકારને સ્વર પરીક્ષા આપવાની હોય ને ત્યારે એમ કે એકાદું ઘંટી ગીત સંભળાવો. આ ગામડામાં રહ્યા હોય એને ખબર હોય કે આને ઘંટી ગીત કહેવાય. ઘંટીના સ્વરની હારોહાર ગાતા હોય સુરે. 1 મણનું દરનું દળે ગાયું પેવું ધોવે. ગામના પાદરમાં કૂવો હોય ત્યાં બેડા લઈને સીચણીયા ડોયલું લઈને સીંચવા જવું પડે. અત્યારે તો આમ સાપ દબાવો તો રહોડા સુધી પાણી. હા રોટલી ખડતા હોય ન્યાય નળ મૂક્યો હોય. હા મોબાઈલ પાછો ભેગો ને ભેગો. હા હમણાં એક જગ્યાએ જાનમાં ગયો તો કન્યા વિદાય લીધી હતી. રોવે કા નહીં મોબાઈલ વા તરણ ને અહીંયા આમ પેલા કીધું રેવા જાણ ઘડીક તો લઈ લ્યો આને કીધું.